Subscribe now and press the bell icon. Never miss an update. Hello friends, welcome to English Pathshala. Today we will learn most useful topic of grammar whose name is modal auxiliaries verb. એટલે કે આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં મોડલ ઓક્ઝિલરીઝ વર્બ એટલે કે વિકલ્પ સહાયકો છે તેનો અભ્યાસ છે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ જ હશે કે મોડલ ઓક્ઝિલરી વર્બ છે એ કયા કયા છે. તો આપણે છે એ આજે આનો ઊંડાણપૂર્વક અભ્યાસ છે એ કરીશું કે ક્યાં ક્યાં છે તેનો ઉપયોગ કરી શકાય તથા તેની જે છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચનાઓ તથા તેના એક્ઝામ્પલ અને જે નિયમો છે તેનો અભ્યાસ છે આ વિડીયોમાં આપણે કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે વિકલ્પ સહાયકો, તો તેની આપણે છે એ ડેફિનેશન એટલે કે વ્યાખ્યા છે એ સમજશું. તો જે સહાયક ક્રિયાપદોનો સ્વતંત્ર ઉપયોગ ન હોય તથા જેનો સ્વતંત્ર અર્થ ન હોય તેવા સહાયકોને મોડલ ઓક્ઝિલરીઝ વર્બ છે એ કહે છે. એટલે કે જે સહાયક ક્રિયાપદો હોય તેનો સ્વતંત્ર ઉપયોગ ન હોય તથા જેનો સ્વતંત્ર અર્થ પણ ન હોય તેવા સહાયકોને આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ છે એ કહીએ છીએ. તો મોડલ ઓક્ઝિલરી વર્બને આપણે ટૂંકમાં MAV તરીકે ઓળખાવીએ છીએ. ની સાથે ક્રિયાપદનું ટુ વગરનું રૂપ છે એ વપરાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચનાઓ છે તેનો અભ્યાસ છે કરીશું. તો એમાં સૌપ્રથમ છે ફર્સ્ટ હકાર એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ. તો તેની વાક્ય રચના આપણે સમજશું કે કર્તા એટલે કે એડમિન પ્લસ MAV એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. તો આ થઈ હકાર વાક્યની વાક્ય રચના. ત્યારબાદ છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. તો તેની પણ વાક્ય સેમ જ આવશે, કર્તા પ્લસ મોડલ ઓક્ઝિલરી વર્બ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વત્તા કર્મ. ત્યારબાદ છે થર્ડ પ્રશ્નાર્થ એટલે કે પ્રશ્નાર્થ સેન્ટેન્સ એટલે કે ક્વેશ્ચન ટેગ. તો તેમાં આપણે છે એ સૌપ્રથમ આવશે મોડલ ઓક્ઝિલરી વર્બ પ્લસ કર્તા પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ. અને પ્રશ્નાર્થ છે એટલે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે લાસ્ટમાં છેલ્લે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે એ મૂકવામાં આવે છે. ત્યારબાદ છે ફોર્થ WH પ્રશ્નાર્થ. તો તેની વાક્ય રચના સમજશું કે WH પ્રશ્નાર્થ શબ્દ. તો WH એટલે આપણને ખબર છે કે વુ, વેર, વોમ તે બધા છે એ WH વાળા પ્રશ્ન છે, પ્રશ્ન શબ્દો છે. પ્લસ MAV એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ. ત્યારબાદ છે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વત્તા કર્મ. તો ત્યારબાદ છે નીચે આપણે એક એક્ઝામ્પલ તરીકે લીધું છે કે WH પ્રશ્ન શબ્દ છે વુ પ્લસ મોડેલ ઓક્ઝિલરી વર્બ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ. અને લાસ્ટમાં છે ક્વેશ્ચન ટેગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે જે વિકલ્પ સહાયકો છે તેનો આપણે ઉપયોગો છે એ સમજશું. તો સૌ પ્રથમ છે મેં MAY મેં. તો મેં છે એ પરવાનગી એટલે કે પરમિશન માંગવા માટે કે આપવા માટે ઉપયોગ છે એ થાય છે. એટલે કે આ જે છે મેં તે મેંનો ઉપયોગ છે પરમિશન આપવા માટે અથવા તો પરમિશન માંગવા માટે છે એનો ઉપયોગ છે એ થાય છે. અને આ વાક્યો છે એ મુખ્યત્વે પ્રશ્નાર્થ એટલે કે પ્રશ્ન સ્વરૂપે પૂછવામાં આવેલા હોય છે એટલે કે પ્રશ્નાર્થ હોય છે. એનું ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈશું કે મે આઈ ગો નાઉ સર એટલે કે સર હું જઈ શકું છું. તેનો આન્સર આવશે યસ યુ મે ગો એટલે કે હા તું જઈ શક્યો છો. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ મે વી પ્લે હિયર એટલે કે શું અમે અહીંયા રમી શકીએ છીએ. તો આ બધા જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો તેમાં છે એ પ્રશ્ન પૂછવામાં એટલે કે પરવાનગી પરમિશન માંગવા માટે છે તેનો ઉપયોગ છે એ થાય છે. નો યુ મે નોટ પ્લે એટલે કે ના તમે અહીંયા રમી શકશો નહીં. ત્યારબાદ થર્ડ મે આઈ કમ ઇન સર એટલે કે સર હું અંદર ક્લાસમાં આવી શકું છું. યસ યુ મે કમ એટલે હા તું આવી શકો છો. તો અહીંયા બાજુમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક પિક્ચર જોઈ શકીએ છીએ જેમાં સર છે એ ભણાવે છે, એક વિદ્યાર્થી છે એ ક્લાસમાં એન્ટર થાય છે અને પૂછે છે કે મે આઈ કમ ઇન સર એટલે કે સર હું અંદર આવી શકું છું. ત્યારબાદ છે ફોર્થ મે રાધા સ્ટે વિથ મી અંકલ એટલે કે અંકલ એટલે કે કાકા રાધા છે એ મારી સાથે અહીંયા રહી શકે છે. સ્ટે એટલે કે રહેવું.
તો એનો આન્સર છે યસ, શી મે સ્ટે, એટલે કે હા તે અહીંયા રહી શકે છે. તો હા તેની અહીંયા રહી શકે છે. ત્યારબાદ છે ફિફ્થ, મે આઈ ડ્રિંક વોટર, એટલે કે શું હું પાણી પી શકું છું, પ્રશ્નાર્થ ચિહ્ન. યસ યુ મે ડ્રિંક, એટલે કે હા તું પાણી પી શકે છો. તો વિદ્યાર્થી મિત્રો આજે મોટાભાગે મે એટલે કે પરમિશન અથવા તો પરવાનગી દર્શાવવા માટે હોય છે. આપણે કોઈ પણની ઓફિસમાં ગયા હોય અથવા સ્કૂલમાં પ્રિન્સિપલની ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ ગયા હોય ત્યાં આપણે પરમિશન લેવાની હોય ત્યારે છે એ મેનો ઉપયોગ છે એ થાય છે. તો મેમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ટાઈપ્સ એટલે કે પ્રકારો આપેલા છે, તો તેનો અભ્યાસ કરીશું. તો ત્યારબાદ છે પોસિબિલિટી. પોસિબિલિટી એટલે કે સંભાવના અથવા તો શક્યતા. તો સંભાવના કે શક્યતા દર્શાવવા માટે આનો ઉપયોગ છે એ થાય છે. અને આ વાક્યો છે એ પ્રશ્નાર્થ હોતા નથી. તો આપણને ખ્યાલ છે કે સંભાવના કે શક્યતા દર્શાવવા માટે છે આનો ઉપયોગ છે એ થાય છે. તો એક્ઝામ્પલ દ્વારા સમજશો કે યુ આર લેઝી સો યુ મે ફેલ, એટલે કે તું લેઝી એટલે કે આળસુ, તું આળસુ છો એટલા માટે કદાચ તું છે એ ફેલ થઈશ. તો અહીંયા છે ને એ શક્યતા દર્શાવવામાં આવે છે. શક્યતા એટલે કે સંભાવના કે તું આળસુ છો ને એટલા માટે તું ફેલ થઈશ. હજી ફેલ થયો નથી પરંતુ શક્યતા એટલે કે સંભાવના છે એ દર્શાવવામાં આવી છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ કે ધ સ્કાય ઇઝ ક્લાઉડી ઇટ મે રેન ટુડે, એટલે કે આજે આકાશ છે એ વાદળછાયું છે એટલા માટે વરસાદ છે એ આજે આવશે. ઇટ મે રેન ટુડે, આજે કદાચ વરસાદથી આવશે. પછી આવે પણ ન પણ આવે, શક્યતા એટલે કે સંભાવના છે એ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ કે રાજન ડઝ નોટ પ્લે કેરફુલી, હી મે નોટ બી સિલેક્ટેડ ધ નેક્સ્ટ ટાઈમ, એટલે કે રાજન છે એ કેરફુલી એટલે કે સાવચેતીપૂર્વક રમતો નથી. હી મે નોટ બી સિલેક્ટેડ ધ નેક્સ્ટ ટાઈમ, એટલે કે નેક્સ્ટ ટાઈમ ફરી વખતના સમયમાં તે સિલેક્ટ એટલે કે એની પસંદગી થશે નહીં. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ ઇટ માઇટ બી એક્સપેન્સિવ, એટલે કે કદાચ તે એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ મોંઘું હશે. તો અહીંયા છે એ શક્યતા દર્શાવવામાં આવે છે કે કોઈ પણ ચીજ વસ્તુ આપણે મોલમાં ખરીદવા ગયા હોય અથવા દુકાનમાં ગયા હોય તો ત્યાં કોઈ પણ વસ્તુ હોય તે આપણને ગમતી હોય પરંતુ તે છે આપણને એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ મોંઘી લાગતી હોય. ત્યારબાદ છે ફિફ્થ એક્ઝામ્પલ કે માય સર મે કમ ટુડે, એટલે કે મારા સર છે એ કદાચ આજે આવશે. તો અહીંયા છે એ સંભાવના એટલે કે શક્યતા દર્શાવવામાં આવે છે કે સર છે એ આવશે પણ અને ના પણ આવે. તો આ જે વિદ્યાર્થી મિત્રો પોસિબિલિટી કે સંભાવના છે અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ એનો આગળનો ટાઈપ છે કે વિશ એટલે કે ઈચ્છા, પ્રેયર એટલે કે પ્રાર્થના અથવા કર્સ એટલે કે શ્રાપ દર્શાવવા માટે પણ આનો ઉપયોગ છે એ થાય છે, એટલે કે મેનો ઉપયોગ છે એ થાય છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું. ફર્સ્ટ એક્ઝામ્પલ મે યુ લીવ લોંગ, એટલે કે આ છે ઈચ્છા આપવામાં કે મે યુ લીવ લોંગ એટલે કે તો ખૂબ જ લાંબુ આયુષ્ય જીવીશ. ત્યારબાદ છે સેકન્ડ મે ગોડ બ્લેસ યુ, એટલે કે ભગવાન છે એ તને મે ગોડ બ્લેસ યુ એટલે કે ભગવાનના તને આશીર્વાદ છે મળી રહે, એટલે કે આ છે એ પ્રાર્થના કરવામાં આવી છે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ કે મે યુ કુડ નોટ એચીવ યોર ગોલ, એટલે કે તું જે તારો ગોલ છે તેને એચીવ એટલે કે પ્રાપ્ત કરી શકીશ નહીં. તો આ છે એવી રીતે શ્રાપ આપવામાં આવે છે. આપણને ખ્યાલ છે જૂના જમાનામાં ઘણા બધા શ્રાપો છે એ આપવામાં આવતા હતા. આધુનિક જમાનામાં શ્રાપો નથી આપવામાં આવતા પરંતુ ટોન્ટ એટલે કે ટોન મારવામાં આવે છે. તો અહીંયા છે આપણે થર્ડ એક્ઝામ્પલ જોયું કે યુ મે નોટ એચીવ યોર ગોલ, એટલે કે તું તારો જે ગોલ અથવા તો તારો જે ત્યારબાદ આગળ તો આપણે ફર્સ્ટ જે છે મે ઓક્ઝિલરી વર્બ એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ છે સેકન્ડ ઓક્ઝિલરી વર્બ જેનું નામ છે કેન. તો કેન કે કુડ આપણે વાપરીએ છીએ તો તે છે એ પરમિશન માંગવા માટે અથવા તો પરમિશન આપવા માટે છે તેનો ઉપયોગ છે એ થાય છે. તો એક્ઝામ્પલ દ્વારા સમજશું. ફર્સ્ટ કેન આઈ એન્ટર ધ રૂમ સર, ક્વેશ્ચન ટેગ એટલે કે સર હું રૂમમાં અંદર આવી શકું છું. તો આ છે એ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે કે ક્લાસરૂમ ચાલુ અથવા તો ક્લાસ છે એ ચાલુ છે અને વિદ્યાર્થી છે એ અંદર આવે છે અને સરને પૂછે છે કે સર કેન આઈ એન્ટર ધ રૂમ સર. ત્યાં બાજુમાં પિક્ચર જોઈ શકીએ છીએ કે એક ડોર બંધ છે અને વિદ્યાર્થી છે એ ડોર છે એ પુશ કરે છે અને પૂછે છે મે આઈ કમ ઇન સર, એટલે કે સર હું અંદર આવી શકું છું. તો અહીંયા છે કેનનો ઉપયોગ છે આપણે પરવાનગી એટલે કે પરમિશન માંગવા અથવા આપવા માટેથી થાય છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ યુ કેન નોટ એન્ટર માય ઓફિસ, એટલે કે તું મારી ઓફિસમાં આવી શકીશ નહીં. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ કેન આઈ હેવ મોર ટી મોમ, યસ યુ કેન, એટલે કે શું મને વધારે ચા મળી શકે છે મોમ, એટલે મમ્મી આન્સર આપે છે યસ યુ કેન, એટલે કે હા તને મળી શકે છે. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ કેન આઈ ડ્રિંક વોટર, એટલે કે શું હું પાણી પી શકું છું. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો દરેક એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ કે પરવાનગી એટલે કે પરમિશન આપવા માટેના સેન્ટેન્સો છે એનો ઉપયોગ છે એ થાય છે.
ત્યારબાદ છે ફિફ્થ એક્ઝામ્પલ, કેન આઈ ગો હોમ મેડમ, એટલે કે મેડમ શું હું ઘરે જઈ શકું છું. ત્યારબાદ છે એબિલિટી, એટલે કે ક્ષમતા, શક્તિ, આવડત કે કૌશલ્ય દર્શાવવા માટે એનો ઉપયોગ છે એ થાય છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, અ ડિયર કેન રન ફાસ્ટ, એટલે કે હરણ છે એ ખૂબ જ ઝડપથી દોડી શકે છે. આપણને ખ્યાલ છે મિત્રો કે હરણ છે એ ખૂબ જ ઝડપી દોડી શકે છે. બાજુમાં એક હરણનો સરસ પિક્ચર આપેલો છે જેમાંથી પોતે રનિંગ કરતું હોય તેવું દ્રશ્ય આપણને જોવા મળે છે. તો તે છે હરણ કેન એટલે કે કરી શકું, તેનામાં ક્ષમતા દર્શાવેલી છે કે હરણ છે એ પોતે ખૂબ જ ઝડપથી દોડી શકે છે. ત્યારબાદ છે આપણે ત્યાં લેપર્ડ, એટલે કે સૌથી વધારે ઝડપથી ચિત્તો થઈ દોડી શકે છે, તો તેનો પણ આવડત એટલે કે શક્તિ, ક્ષમતા રહેલી છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, મેન કેન નોટ લીવ ઇન વોટર, એટલે કે માણસ છે એ પાણીમાં રહી શકતો નથી. તો અહીંયા છે એ માણસની ક્ષમતા દર્શાવવામાં આવે છે કે માણસ છે એ પોતે પાણીમાં રહી શકતો નથી, પાણીમાં માછલી જ રહી શકે છે, આપણને ખ્યાલ છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ કે કેન વી કાઉન્ટ ધ સ્ટાર્સ ક્વેશ્ચન ટેગ, એટલે કે શું આપણે તારાઓ, સ્ટાર જે છે આકાશમાં તારાઓ, તે ગણી શકીએ છીએ. ત્યારબાદ આગળ થર્ડ મોડલ ઓક્સિલરી વર્બ જેનું નામ છે માઇટ. તો માઇટ છે એ પરમિશન, એટલે કે સંભવિતતા દર્શાવવા માટે છે એ વપરાય છે. સંભવિતતા એટલે કે આપણે છે એ અનુમાન લગાવીએ, અથવા તો આપણે છે એ કોઈ પણ ચીજ વસ્તુ કે કોઈ પણ માણસ હોય તેના વિશે આપણે અનુમાન એટલે કે અનુમાન દર્શાવવા માટે વપરાય છે. તેનું ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. ધ ડોક્ટર વોઝ એક્સપિરિયન્સ્ડ, હી માઇટ સેવ ધ પેશન્ટ, એટલે કે ડૉક્ટર છે એ ખૂબ જ અનુભવી છે. હી માઇટ સેવ ધ પેશન્ટ, એટલે કે તે છે એ પેશન્ટ એટલે કે દર્દીને બચાવી શકશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ સંભવિતતા દર્શાવવામાં આવે છે કે ડૉક્ટર છે એ ખૂબ જ અનુભવી છે, એટલા માટે અનુભવી છે એટલા માટે એ પેશન્ટ એટલે કે દર્દી છે એને બચાવી શકશે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, ગોપાલ માઇટ પાસ બીકોઝ હી વોઝ ક્લેવર, એટલે ગોપાલ છે એ કદાચ પાસ થઈ શકશે કારણ કે તે છે ખૂબ જ હોશિયાર છે એટલા માટે. થર્ડ એક્ઝામ્પલ, ધ સ્કાય વોઝ ક્લાઉડી, ઇટ માઇટ રેન યસ્ટરડે, એટલે કે આકાશમાં છે વાદળો વધારે ધ સ્કાય વોઝ ક્લાઉડી, એટલે કે આકાશ છે ખૂબ જ વાદળ છાયું છે. ઇટ માઇટ રેન યસ્ટરડે, એટલે કે ગઈકાલે વરસાદ છે એ થયો હશે. તો આપણને ખ્યાલ છે કે વરસાદ થયો હોય એટલે વાદળ છે એ વધારે પડતા આકાશમાં જોવા છે એ મળે છે. એટલે સંભવિતતા કરવામાં આવે છે કે આ સ્કાય વોઝ ક્લાઉડ, એટલે આકાશ છે ખૂબ જ વાદળ છાયું છે. ઇટ માઇટ રેન યસ્ટરડે, એટલે ગઈકાલે છે એ વરસાદ છે એ થયો હશે. ત્યારબાદ છે ફોર્થ એક્ઝામ્પલ, ધ પ્રિન્સિપલ ડીડ નોટ કમ ઇન ધ ક્લાસ, હી માઇટ બી ઇન ઓફિસ, એટલે કે આચાર્ય છે એ ક્લાસમાં ડીડ નોટ કમ ઇન ક્લાસ, એટલે ક્લાસમાં આવી શક્યા નથી, તો ક્લાસમાં છે ને હી માઇટ બી ઇન ધ ઓફિસ, એટલે કે તે કદાચ છે ઓફિસમાં હશે. ત્યારબાદ છે આગળ ફોર્થ મોડલ ઓક્સિલરી વર્બ કુડ. તો અહીંયા છે એ એબિલિટી એટલે કે યોગ્યતા, ક્ષમતા અને લાયકાત દર્શાવવા માટે કુડનો છે ઉપયોગ છે થાય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું કે ધ બેટ્સમેન કુડ કમ્પ્લીટ હિઝ સેન્ચુરી ઇન ધ લાસ્ટ મેચ, એટલે કે બેટ્સમેન છે તે પોતાની જે સેન્ચુરી છે શતક એ લાસ્ટ મેચમાં છે એ પૂરી કરી શકે છે. તો અહીંયા આપણે સરસ મજાનો વિરાટ કોહલી જે પોતે સુપર ફાસ્ટ બેટ્સમેન છે તેનો આપણે પિક્ચર જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, રાકેટ કુડ નોટ ક્લાઇમ્બ ધ માઉન્ટેન બીકોઝ હિઝ ફીટ વેર ઇન્જર્ડ, એટલે કે રાકેશ છે એ ક્લાઇમ્બ એટલે કે ચડવું, તો રાકેશ છે એ પર્વત ચડી શકશે નહીં કારણ કે તેના જે પગ છે ઇન્જર્ડ એટલે કે ઘાયલ છે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ, કુડ યોર ફ્રેન્ડ્સ ગેટ ધ ટિકિટ્સ લાસ્ટ ટાઈમ, એટલે કે તારા મિત્રોને છે લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લી વખત છે એ ટિકિટ મળી શકશે છેલ્લા ટાઈમે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્ષમતા એટલે કે યોગ્યતા, લાયકાત દર્શાવવામાં આવી છે. તો કુડ એ ભૂતકાળના વાક્યોમાં જ છે એ વપરાય છે, એટલે કુડ છે એ ભૂતકાળના વાક્યો છે એમાં જ છે એનો ઉપયોગ છે થાય છે. ત્યારબાદ છે આગળ પોલાઇટ રિક્વેસ્ટ, એટલે કે નમ્ર વિનંતી દર્શાવવા માટે પણ આનો ઉપયોગ છે એ કુડનો ઉપયોગ છે એ થાય છે. તો એક્ઝામ્પલ દ્વારા સમજશું કે ફર્સ્ટ છે કુડ યુ પ્લીઝ હેલ્પ મી, એટલે કે મહેરબાની કરીને શું તમે પ્લીઝ મારી મદદ છે એ કરી શકશો. તો અહીંયા છે નમ્ર વિનંતીનો ભાવ જોવા મળે છે. જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે પ્લીઝ જોઈએ તે આપણને ખ્યાલ છે કે નમ્ર વિનંતીનો ભાવ છે એ આપણને જોવા છે એ મળે છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, કુડ યુ બ્રિંગ મી કોલ્ડ વોટર, એટલે કે શું તમે મને ઠંડુ પાણી લાવી શકશો. તો અહીંયા છે એ નમ્ર વિનંતીનો ભાવ છે એ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે આગળ થર્ડ એક્ઝામ્પલ કે કુડ યુ કીપ સાયલેન્સ બોયઝ, એટલે કે શું તમે એટલે કે છોકરાઓ તમે શાંતિથી બેસી શકશો. ત્યારબાદ છે ફિફ્થ મોડલ ઓક્સિલરી વર્બ જેનું નામ છે શુડ એટલે કે જોઈએ. તો નૈતિક ફરજ એટલે કે મોરલ ઓબ્લિગેશન દર્શાવવા માટે શુડ છે તેનો ઉપયોગ છે એ થાય છે.
ફર્સ્ટ એક્ઝામ્પલ, વી શુડ પ્લે એવરી ગેમ વિથ સ્પોર્ટ્સમેનશીપ. એટલે કે આપણે હંમેશા અથવા તો જે કોઈ પણ ગેમ હોય તો તેમાં છે એ આપણે ખેલદિલીની ભાવના, સ્પોર્ટ્સમેનશીપ એટલે કે ખેલદિલીની ભાવના, કે પોતે છે એ કોઈ પણ સ્વાર્થ વગર આપણે રમવાની છે એ ખેલાડીએ પ્રયત્ન કરવો જોઈએ. તો વી શુડ પ્લે એવરી ગેમ વિથ સ્પોર્ટ્સમેનશીપ એટલે કે દરેક જે સ્પોર્ટ્સમેન એટલે કે ખેલાડીઓ છે તેને ખેલદિલીની ભાવનાથી રમત છે એ રમવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, પીપલ શુડ હેલ્પ વન અનધર ઇન ડિફિકલ્ટીઝ. એટલે કે લોકોએ છે એકબીજાની મદદ કરવી જોઈએ જ્યારે તે પોતે સમસ્યામાં હોય ત્યારે. કે પીપલ શુડ હેલ્પ વન અનધર ઇન ડિફિકલ્ટીઝ એટલે કે મુશ્કેલીના સમયમાં લોકો છે એકબીજાની મદદ કરવી જોઈએ. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ, ચિલ્ડ્રન શુડ નોટ ટોક વાઇલ ધ એલ્ડર્સ આર ટોકિંગ. એટલે કે જ્યારે વડીલો વાત કરતા હોય ત્યારે બાળકોએ છે એ વચ્ચે બોલવું જોઈએ નહીં. ત્યારબાદ આગળ કે સલાહ એટલે કે એડવાઇસ માંગવા કે આપવા માટે છે એ શુડનો ઉપયોગ છે એ થાય છે, તો તે છે એ વપરાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈશું, પીપલ્સ શુડ ડુ ધેર વર્ક રેગ્યુલરલી. એટલે કે વિદ્યાર્થીઓ છે પોતાનું જે કાર્ય છે એ રેગ્યુલર એટલે કે નિયત ચોક્કસપણે છે એ કરવું જોઈએ. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, યુ શુડ નોટ વેસ્ટ યોર પ્રીસિયસ ટાઈમ. એટલે કે તારું જે પ્રીસિયસ એટલે કે કિંમતી સમય છે તેનો દુરુપયોગ અથવા બગાડવો જોઈએ નહીં. પ્રીસિયસ એટલે કે ખૂબ જ કિંમતી. થર્ડ એક્ઝામ્પલ, સર હાઉ મેની અવર્સ શુડ આઈ રીડ ડેઇલી. એટલે કે સર મારે કેટલી કલાક છે એ રીડ કરવું જોઈએ. તો અહીંયા છે એ વિદ્યાર્થી છે એ સર પાસે સલાહ એટલે કે એડવાઇસ માંગે છે કે સર મારે કેટલી કલાક છે રીડ કરવું જોઈએ દરરોજ. ત્યારબાદ છે કે વર્તનની યોગ્યતા દર્શાવવા માટે શુડનો ઉપયોગ છે એ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, કે યુ શુડ કીપ યોર સરાઉન્ડિંગ ક્લીન. એટલે કે યુ શુડ કીપ યોર સરાઉન્ડિંગ ક્લીન એટલે કે તારી બાજુમાં છે એ બધું ક્લીન એટલે કે ચોખ્ખું રાખવું જોઈએ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, કે વી શુડ નોટ થ્રો રબિશ એવરીવેર. એટલે કે વી શુડ નોટ થ્રો રબિશ એવરીવેર એટલે કે આપણે દરેક જગ્યાએ છે કચરો ફેલાવવો જોઈએ નહીં. રબિશ એટલે કે કચરો, થ્રો એટલે કે ફેંકવો, તો આપણે કચરો ફેંકવો જોઈએ નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બાજુમાં એક સરસ પિક્ચર છે ફેમિલીનું, જેમાં દાદા દાદી પછી કાકા કાકી મમ્મી પપ્પા અને બે બાળકો છે એ આપણને બેઠેલા જોવાય છે. તો તે છે કે ચિલ્ડ્રન શુડ નોટ ટોક વાઇલ ધ એલ્ડર્સ આર ટોકિંગ. એટલે કે વડીલો જ્યારે વાતચીત કરતા હોય ત્યારે બાળકોએ છે બોલવું જોઈએ નહીં. તો આપણે ભારતીય સંસ્કૃતિ છે આપણને ખ્યાલ છે કે જ્યારે મોટા વડીલો વાતચીત કરતા હોય ત્યારે બાળકો છે એ બોલતા હોતા નથી. ત્યારબાદ આગળ કે જરૂરિયાત એટલે કે નેસેસિટી દર્શાવવા માટે છે એ શુડનો ઉપયોગ છે એ થાય છે. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ, કે આઈ શુડ ટેક એક્સરસાઇઝ ટુ કીપ ફિટ. એટલે કે મારે છે કીપ ફિટ એટલે કે તંદુરસ્ત રહેવા માટે એક્સરસાઇઝ એટલે કે છે એ કરવી પડશે. તો એક્સરસાઇઝ નેસેસિટી એટલે કે જરૂરિયાત છે કે આઈ શુડ ટેક એક્સરસાઇઝ ટુ કીપ ફિટ એટલે કે મારે છે એ ફિટ રહેવા માટે એક્સરસાઇઝ છે એ કરવી જ પડશે. તો અહીંયા છે એ નેસેસરી એટલે કે જરૂરિયાત છે કે પોતે ફિટ રહેવું છે એટલા માટે એક્સરસાઇઝ છે એ ડેઇલી છે એ કરે છે. તો બાજુમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક પિક્ચર જોઈ શકીએ છો જેમાં એક બોય છે પોતે એક્સરસાઇઝ કરતો જોવા આપણને મળે છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, શીતલ કાન્ટ સી પ્રોપરલી સો શી શુડ કન્સલ્ટ ઓન આઈ સ્પેશિયાલિસ્ટ. એટલે કે શીતલને છે એ પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત રીતે બરાબર રીતે દેખાતો નથી, તો તેને છે એ આઈ સ્પેશિયાલિસ્ટ એટલે કે આંખના સર્જન છે તેની મુલાકાત લેવી છે એ જોઈએ. કન્સલ્ટ એટલે કે ત્યાં જઈને મુલાકાત લેવી. ત્યારબાદ છે 6 મોડલ ઓક્ઝિલરી વર્બ જેનું નામ છે મસ્ટ. મસ્ટ એટલે કે જોઈએ જ. આપણે ઘણી બધી જગ્યાએ છે એ મસ્ટનો ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ. મસ્ટ એટલે કે જોઈએ જ, તે છે એ ફરજિયાત દર્શાવે છે કે અનિવાર્ય ફરજ દર્શાવવા માટે મસ્ટ છે તેનો ઉપયોગ છે થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, કે વી મસ્ટ ઓબે ધ ગવર્મેન્ટ રૂલ્સ. એટલે કે આપણે છે એ સરકારના નિયમોનું મસ્ટ એટલે કે ફરજિયાતપણે પાલન છે એ કરવું જોઈએ. તો આપણે બધા વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે છે એ સરકારના નિયમોનું પાલન છે એ કરતા જ હોઈએ છીએ. અત્યારે આપણને ખ્યાલ છે કે લોકડાઉન છે તો કર્ફ્યુ જેવું છે તો આપણે બહાર નીકળતા નથી. ત્યારબાદ છે
સેકન્ડ એક્ઝામ્પલ કે યુ મસ્ટ રિસ્પેક્ટ યોર નેશનલ ફ્લેગ, એટલે કે આપણે આપણા રાષ્ટ્રીય ધ્વજ છે તેનું રિસ્પેક્ટ એટલે કે માન અથવા તો મહત્ત્વ છે એ આપવું જોઈએ. યુ મસ્ટ રિસ્પેક્ટ ધ નેશનલ ફ્લેગ, એટલે કે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે તેને આપણે રિસ્પેક્ટ છે એ આપવી જોઈએ ફરજિયાતપણે. ત્યારબાદ કે ભારપૂર્વક સલાહ દર્શાવવા માટે અથવા તો ભારપૂર્વક સલાહ છે એ આપવા માટે મસ્ટનો ઉપયોગ છે એ થાય છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ કે યુ હેવ ડાયાબિટીસ સો યુ મસ્ટ એવોઇડ સ્વીટ, એટલે કે તને છે એ ડાયાબિટીસ છે એટલા માટે તારે ફરજિયાતપૂર્વક અથવા તો ફરજિયાત છે એવોઇડ એટલે કે સ્વીટ છે તેને અવગણવી જોઈએ, એટલે કે મીઠાઈઓ છે એ ખાવી જોઈએ નહીં. તો અહીંયા છે એ ભારપૂર્વક છે એ સલાહ આપવામાં આવે છે કે તને છે એ ડાયાબિટીસ છે એટલા માટે તારે છે સ્વીટ એટલે કે મીઠાઈઓ ખાવી જોઈએ નહીં. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ કે ધ રૂમ ઇઝ ફૂલ ઓફ ગેસ યુ મસ્ટ નોટ બર્ન અ મેચ સ્ટીક. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ ગેસ, એટલે કે રૂમમાં છે એ ખૂબ જ વધારે ગેસ છે એ રહેલો છે. યુ મસ્ટ નોટ બર્ન અ મેચ સ્ટીક, એટલે કે તારે છે એ દિવાસળી સળગાવવી જોઈએ નહીં. ત્યારબાદ છે કે દ્રઢ નિશ્ચય બતાવવા માટે મસ્ટ છે એનો ઉપયોગ છે એ થાય છે. દ્રઢ નિશ્ચય એટલે કે ખૂબ જ વધારે દ્રઢ નિર્ણય લેવા માટે મસ્ટનો છે ઉપયોગ છે એ થાય છે. તો આઈ મસ્ટ ટ્રાય હાર્ડ ટુ એચીવ માય ગોલ, એટલે કે મારો જે ગોલ છે એટલે કે મારે પોતાનો જે ગોલ છે મારે પોતાનો જે લક્ષ્ય છે એ હાંસલ કરવા માટે સખત પ્રયત્ન છે એ કરવો જોઈએ. તો આઈ મસ્ટ ટ્રાય હાર્ડ ટુ એચીવ માય ગોલ, એટલે કે મારે પોતાનું લક્ષ્ય છે એ હાંસલ કરવા માટે સખત પ્રયત્નથી કરવો જોઈશે. તો અહીંયા છે એ ખૂબ જ દ્રઢ નિશ્ચય છે એ આપણને જોવા છે એ મળે છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ કે આઈ મસ્ટ હેલ્પ ધેટ ઇન્જર્ડ મેન, એટલે કે પેલો જે ઘાયલ માણસ છે એને મારે ફરજિયાતપણે હેલ્પ એટલે કે મદદ છે એ કરવી જોઈએ. ત્યારબાદ આગળ સચોટ અનુમાન દર્શાવવા મત વાપરવા માટે છે એનો મસ્ટનો ઉપયોગ છે એ થાય છે. સચોટ અનુમાન એટલે કે આપણે અનુમાન કરીએ છીએ તે અનુમાન દર્શાવવા માટે સચોટપણે દર્શાવવા માટે મસ્ટ છે તેનો ઉપયોગ છે એ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ કે સ્મોક ઇઝ કમિંગ આઉટ ધેટ બિલ્ડિંગ ધેર મસ્ટ બી ફાયર, એટલે કે પેલા બિલ્ડિંગમાંથી એ ધુમાડો છે એ આવે છે ધેર મસ્ટ બી ફાયર, એટલે કે ત્યાં ફરજિયાતપણે આગ છે એ લાગી હશે. તો અહીંયા છે એ સચોટ અનુમાન છે દર્શાવવામાં આવ્યું કે પેલા બિલ્ડિંગમાંથી છે એ સ્મોક એટલે કે ધુમાડો નીકળે છે તો ત્યાં ફરજિયાતપણે આગ છે એ લાગી હશે. તો આપણે નીચે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એક બિલ્ડિંગ છે તેમાંથી ધુમાડો છે એ નીકળે છે તો ત્યાં છે એ આગ લાગી હશે એવું ચોક્કસપણે અનુમાન છે એ લગાવી શકીએ છીએ કે સ્મોક ઇઝ કમિંગ આઉટ ધ બિલ્ડિંગ ધેર મસ્ટ બી ફાયર. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ ધ લાઇટ ઇઝ ઓન ધેર મસ્ટ બી સમવન ઇન ધેટ રૂમ, એટલે કે લાઇટ છે એ ચાલુ છે તો ત્યાં ફરજિયાતપણે કોઈક માણસ છે એ રૂમમાં અંદર હશે. ધ લાઇટ ઇઝ ઓન ધેર મસ્ટ બી સમવન ઇન ધેટ રૂમ, એટલે કે લાઇટ છે એ ચાલુ છે એટલે કે તે રૂમમાં ફરજિયાતપણે કોઈક માણસ છે એ હશે. તો અહીંયા છે અનુમાન કરવામાં આવે છે કે લાઇટ ચાલુ છે એટલા માટે કોઈક માણસ છે એ અંદર હોઈ શકે, ઓટોમેટિક તો લાઇટ ઓન થવાની નથી. ત્યારબાદ છે કે આદેશ હુકમ દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ છે એ થાય છે, એટલે કે કોઈ પણ આદેશ કે હુકમ કરવાનો હોય ત્યારે મસ્ટ છે તેનો ઉપયોગ છે એ થાય છે. ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ધ પ્રિન્સિપલ ઓર્ડર ધ પીપલ ધેટ ધે મસ્ટ કમ ઇન યુનિફોર્મ, એટલે કે પ્રિન્સિપલે છે એ હુકમ આપ્યો કે દરેક વિદ્યાર્થીઓ છે એ યુનિફોર્મમાં ફરજિયાતપણે આવવું પડશે. તો અહીંયા છે આપણને ખ્યાલ છે કે પ્રિન્સિપલ સાહેબ છે એટલે કે આચાર્ય સાહેબ છે તે ફરજિયાત હુકમ છે એ આપે છે અને એ હુકમનું પાલન કરો વિદ્યાર્થીઓ તથા શિક્ષકો છે તેની નૈતિક જવાબદારી છે એ બને છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ ધ માસ્ટર સેડ ટુ સર્વન્ટ યુ મસ્ટ સ્વીપ ઓલ ધ રૂમ્સ પ્રોપરલી, એટલે કે જે ઘર માલિક છે તેને પોતાના નોકરને કહ્યું કે તારે ફરજિયાતપણે દરેક રૂમ છે તેની સાફ સફાઈ છે એ સારી રીતે પ્રોપરલી વ્યવસ્થિત કરવી પડશે. એટલે કે તે પોતાનો માલિક છે એ પોતાના નોકરને આદેશ હતો હુકમ આપે છે. ત્યારબાદ આગળ કે ચેતવણી કે ધમકી દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ છે એ થાય છે, એટલે કે ધમકી કે ચેતવણી આપવા માટે પણ તેનો ઉપયોગ છે એ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ કે યુ મસ્ટ કીપ અવે ફ્રોમ ધેટ મેડ મેન, એટલે કે તારે છે એટલે કે તમારે તે પાગલ માણસથી દૂર રહેવું જોઈએ. તો અહીંયા છે એ ચેતવણી આપે છે કે પેલો પાગલ માણસ છે તેનાથી તમારે દૂર રહેવું જોઈએ, કેમ કે પાગલ છે તેનો કંઈ ભરોસો હોતો નથી ક્યારે શું કરી બેસે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ ચિલ્ડ્રન યુ મસ્ટ નોટ જમ્પ ઇન ટુ ડીપ વોટર, એટલે બાળકો તમારે છે એ ઊંડા પાણીમાં જમ્પ એટલે કે કૂદકો મારવો જોઈએ નહીં. તો અહીંયા છે એ ચેતવણી દર્શાવવામાં આવે છે કે બાળકો અહીંયા ઊંડું પાણી છે તો તમારે છે અંદર કૂદકો મારવો નહીં. ત્યારબાદ છે સેવન્થ મોડલ ઓક્ઝિલરી વર્બ જેનું નામ છે હેવ ટુ.
તો કોઈ ક્રિયા કરવા માટે બહારની પરિસ્થિતિનું દબાણ હોય ત્યારે હેવ ટુ વાળી વાક્યરચના છે એ વપરાય છે. હેવ ટુ છે એ ત્રણેય કાળમાં છે એ વપરાય છે. તેનું ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈશું કે ઇટ ઇઝ લેટ આઈ હેવ ટુ ગો નાવ. ઇટ ઇઝ લેટ એટલે કે ખૂબ જ મોડું થઈ ગયું છે. આઈ હેવ ટુ ગો નાવ એટલે કે મારે હવે છે એ જવું પડશે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ સલોની ઇઝ પુઅર સો સી હેઝ ટુ અર્ન મની એટલે કે સલોની છે એ ખૂબ જ ગરીબ છે એટલા માટે તેણે છે એ પૈસા કમાવા જરૂરી છે તો પૈસા કમાવા પડશે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ યસ્ટરડે આઈ હેડ ટુ રિમેન એટ હોમ બિકોઝ ઇટ વોઝ કરફ્યુ ઇન ધ ટાઉન. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે છે એ કોરોના વાયરસના કારણે કરફ્યુ છે એ દરેક રાજ્યમાં છે એ આવેલું છે. તો યસ્ટરડે આઈ હેડ ટુ રિમેન એટ હોમ બિકોઝ ઇટ વોઝ કરફ્યુ ઇન ધ ટાઉન એટલે કે શહેરમાં છે એ કરફ્યુનું વાતાવરણ છે એટલા માટે મારે છે એ ઘરે રહેવું પડશે. ફોર્થ એક્ઝામ્પલ માય બાઇક હેઝ નો પેટ્રોલ આઈ શેલ હેવ ટુ વોક નાવ એટલે મારા બાઇકમાં છે એ પેટ્રોલ નથી તો મારે ફરજિયાતપણે છે એ ચાલીને જવું પડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક પિક્ચરમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે જોવા મળે છે. બાજુમાં છે એ કોરોના વાયરસ છે પોતાની કહેર વર્તાવે છે. ત્યારબાદ લાસ્ટમાં છે એ ઇન્ડિયાનો સરસ મજાનો મેપ દર્શાવેલો છે જેમાં ઘણા બધા લોકો છે એ ઊભા છે. તો આ એક છે એક ટાઈપનું કરફ્યુ એટલે કે જનતા કરફ્યુ છે એનું પીક આપણને જોવા મળે છે. ત્યારબાદ છે લાસ્ટ મોડલ ઓક્ઝિલરી વર્બ જેનું નામ છે વુડ. તો વિલના ભૂતકાળ તરીકે તો ભૂતકાળ દર્શકમાં વુડ છે તેનો ઉપયોગ છે એ થાય છે. એનું ફર્સ્ટ એક્ઝામ્પલ મોનિકા સેડ ધેટ શી વુડ ગેટ અ ગુડ રેન્ક ધ નેક્સ્ટ ટાઈમ. મોનિકા સેડ ધેટ શી વુડ ગેટ અ ગુડ રેન્ક ધ નેક્સ્ટ ટાઈમ એટલે મોનિકા છે એ કહે છે કે શી વુડ ગેટ અ ગુડ રેન્ક ઇન ધ નેક્સ્ટ ટાઈમ એટલે કે નેક્સ્ટ ટાઈમ એટલે કે હવે પછીના સમયમાં તેને સારો છે એ રેન્ક એટલે કે નંબર છે એ લેવો પડશે. એટલે કે આપણને અહીંયા ખ્યાલ છે કે મોનિકા સેડ ધેટ મોનિકા કહે છે કે શી વુડ ગેટ અ ગુડ રેન્ક ધ નેક્સ્ટ ટાઈમ એટલે કે નેક્સ્ટ ટાઈમ એટલે કે હવે પછીના સમયમાં તેને પોતાને છે એ સારો રેન્ક એટલે કે નંબર છે એ પ્રયત્ન છે એ લાવવો પડશે. તો અહીંયા છે આપણને જોવા મળે છે કે આ ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે. સેકન્ડ એક્ઝામ્પલ ધ પ્રિન્સિપલ આસ્ક મી વેન આઈ વુડ શો માય ફેરબુક એટલે કે જ્યારે હું મારી ફેરબુક એટલે કે પાકી નોટ તપાસતો હશો ત્યારે પ્રિન્સિપલે મને કહ્યું ધ પ્રિન્સિપલ આસ્ક મી વેન આઈ વુડ શો માય ફેરબુક. ત્યારબાદ આગળ કે નમ્ર વિનંતી દર્શાવવા માટે વુડનો છે એ ઉપયોગ છે એ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પઝલ પ્લીઝ એટલે કે આ જે પઝલ તેને સોલ્વ કરવામાં તમે મારી મહેરબાની કરીને મદદ કરશો પ્લીઝ. તો અહીંયા છે એ નમ્ર વિનંતીનો ભાવ છે એ પ્લીઝ દ્વારા બતાય છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ વુડ યુ પ્લીઝ સ્ટોપ ફાઇટિંગ નાવ એટલે કે મહેરબાની કરીને તમે ઝઘડો છે એ બંધ કરશો પ્લીઝ. ત્યારબાદ આગળ પસંદગી કે નાપસંદગી દર્શાવવા માટે પણ વુડનો ઉપયોગ છે એ થાય છે. તો એનું થર્ડ એક્ઝામ્પલ કે વિમલ વુડ જોઈન સાયન્સ સ્ટ્રીમ ઇન્સ્ટીડ ઓફ આર્ટ્સ સ્ટ્રીમ એટલે કે વિમલ વુડ જોઈન સાયન્સ સ્ટ્રીમ ઇન્સ્ટીડ ઓફ આર્ટ્સ સ્ટ્રીમ એટલે કે વિમલ છે એ આર્ટ્સ સ્ટ્રીમ એટલે કે આર્ટ્સના ક્ષેત્ર કરતાં છે એ સાયન્સના ક્ષેત્રમાં છે એ જવાનું પસંદ છે કરશે. તો અહીંયા છે એ પસંદગી દર્શાવવામાં આવી છે કે આર્ટ્સ ન પસંદ કરતાં સાયન્સ પ્રવાહ છે એટલે વિજ્ઞાન પ્રવાહ છે તે પસંદગી કરે છે. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ કે વી વુડ વિઝિટ માથેરાન નોટ માઉન્ટ આબુ એટલે કે આપણે છે એ માઉન્ટ આબુ કરતાં માથેરાનની મુલાકાત છે એ કરવી જોઈએ. તો માથેરાન જે વિદ્યાર્થી મિત્રો હિલ સ્ટેશન છે એ ખૂબ જ સુંદર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ત્રણ પિક્ચર છે અહીંયા મૂક્યા છે. તો ફર્સ્ટ જે છે એ માથેરાન ટ્રેન છે એ હિલ ઉપર ચડે છે તેવો સરસ મજાનો પિક્ચર છે. ત્યારબાદ નીચે છે એ વેલકમ ટુ માથેરાન એટલે કે માથેરાનનું જે રેલવે સ્ટેશન છે એ તો માથેરાન જે સ્ટાર્ટ થાય છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ થર્ડ પિક્ચર છે કે જેમાં ખૂબ જ સુંદર પ્રાકૃતિક આપણને વાતાવરણ છે એ દેખાય છે. ત્યારબાદ છે લાસ્ટ કે ઈચ્છા કે અનિચ્છા દર્શાવવા માટે પણ વુડનો ઉપયોગ છે એ થાય છે. એટલે કે આઈ વુડ લાઇક ટુ હેલ્પ માય પુઅર ક્લાસમેટ એટલે કે મને મારો જે ગરીબ આઈ વુડ લાઇક ટુ હેલ્પ માય પુઅર ક્લાસમેટ એટલે કે મને મારો જે ગરીબ ક્લાસમેટ એટલે કે જે સહવિદ્યાર્થી છે તેને મદદ કરવી ગમશે. તો અહીંયા છે ઈચ્છા દર્શાવવામાં આવી છે કે તે પોતે છે અને સહઅધ્યાયી છે તે ગરીબ છે તો તેને હેલ્પ કરવી છે એ ગમશે.
ત્યારબાદ છે 6 કે પૂજા લાઇક્સ મૂવીઝ સો વુડ લાઇક ટુ સી અ મૂવી વિથ અસ, એટલે કે પૂજાને છે એ મૂવી જોવા ગમે છે એટલા માટે છે એ આપણી સાથે મૂવી છે એ જોશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે વિકલ્પ સહાયકો છે તેનો અભ્યાસ છે એ કર્યો. દરેક વિદ્યાર્થી છે તેને આશા રાખું છું કે ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો પોતે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા. તમારા મિત્ર તથા સગા સંબંધીઓને તથા વિદ્યાર્થીઓને છે એ તમે શેર છે એ કરી શકો છો.